નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ વિથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે આહારના ઘટકો વિશે માહિતી લેવાની છે. સૌપ્રથમ ખોરાકના આધારે પ્રાણીઓના 3 પ્રકાર પડે છે. પ્રથમ વાત કરીએ તૃણાહારી, તો જે ફક્ત વનસ્પતિ જ ખાય છે તેવી પ્રાણીનો સમાવેશ શેમાં થશે? તૃણાહારી પ્રાણીમાં. ત્યાર પછી છે માંસાહારી પ્રાણી, તો જે ફક્ત પ્રાણીઓ ખાય છે જેને આપણે માંસાહારી પ્રાણી કહીશું. ત્યાર પછી છે મિશ્રાહારી પ્રાણી, તો જે વનસ્પતિ પણ ખાય છે પ્રાણી પણ ખાય છે, એટલે કે બંને પર નિર્ભર રહેશે, એને આપણે કહીશું મિશ્રાહારી પ્રાણી. ત્યાર પછી ખોરાકના ઘટક મુખ્ય 5 છે. કેટલા છે? 5. કયા કયા? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો એટલે કે ખનિજ દ્રવ્યો. આ 5 પ્રકારનું છે અને એ 5ની માહિતી આપણે એક પછી એક લઈશું. પાચક રેસા, જેને આપણે રુશેન્સથી ઓળખીએ છીએ, જેનો મુખ્ય સ્ત્રોત જો ગણીએ તો અનાજ, દાળ, બટાટા અને તાજા ફળ અને શાકભાજી એમાંથી મળતા હોય છે. ત્યાર પછી પાચક રેસામાંથી કોઈ પોષક તત્વ પ્રાપ્ત થતું નથી. તો શું કામ આપે છે? તો કે ભાઈ પરંતુ એ શરીરમાં મળોત્સર્જનની ક્રિયામાં ઉપયોગી છે. ત્યાર પછી વાત કરીએ બીજું શેમાં ઉપયોગી છે, તો કે આપણો જે અપચિત ખોરાક છે એ આપણા શરીરમાંથી બહાર કાઢવામાં એ મદદરૂપ છે. કોની વાત થાય? પાચક રેસાની. ત્યાર પછી છે કાર્બોદિત. કાર્બોહાઈડ્રેટનો એક ભાગ શરીરને સૌથી વધારે ઉર્જા પૂરી પાડતો જો ખોરાકનો ઘટક હોય તો એ છે કાર્બોદિત. એનું બંધારણીય સૂત્રની જો વાત કરીએ, બંધારણીય ઘટકની જો વાત કરીએ તો કે ગ્લુકોઝ છે. ત્યાર પછી છે એનું સામાન્ય સૂત્ર CH2O. અને 3 પ્રકારના અલગ અલગ કાર્બોદિત જોવા મળે છે. કયા કયા? સ્ટાર્ચ, શર્કરા, સેલ્યુલોઝ. અને આ કાર્બોદિતનું પરીક્ષણ કરવા માટે મંદ આયોડિનનું દ્રાવણ લેવામાં આવે છે. ત્યાર પછી કાર્બોદિતનો ભૂકો કરી નાખતા એમાં રંગ જે છે એ ભૂરો કાળો બનાવે છે. દ્રાવણ બનાવવા માટે ટીચર આયોડિનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે આ જે દ્રાવણ જે લેવામાં આવે છે એમાં આલ્કોહોલમાં બનાવેલું હોય છે. ખાસ કરીને યાદ રાખજો કે જે આલ્કોહોલમાં બનાવેલું આયોડિનનું દ્રાવણ હોય છે. ત્યાર પછી છે જો આ કાર્બોદિતની જો ઉણપ હોય તો કેવા રોગ થાય? તો કે પેશીય રોગો થાય. શરીરમાં સ્ટાર્ચનું પાચન જે છે એ એમાઇલેજ ઉત્સેચકની મદદથી થતું હોય છે. ત્યાર પછી આ બે વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, કે જે ઠંડા પ્રદેશમાં જે લોકો વસવાટ કરતા હોય છે એ જવમાંથી કાર્બોદિત લેતા હોય છે. ત્યાર પછી ગરમ પ્રદેશમાં રહેતા હોય એ લોકો જુવારમાંથી કાર્બોદિત મેળવતા હોય છે. ત્યાર પછી વાત કરીએ પ્રોટીનની, તો પ્રોટીન જે શબ્દ જે છે એ સૌપ્રથમ કોણે ઉપયોગ કરેલો? તો કે જે બેરઝેલીએ છે. ત્યાર પછી છે એનું કાર્ય શું છે પ્રોટીનનું? તો કે વિકાસ અને વૃદ્ધિ માટે ખાસ કરીને મદદરૂપ થાય છે. સૌથી વધુ પ્રોટીન તો કે સોયાબીનમાંથી મળતું હોય છે. જે સોયાબીનને ખાસ કરીને શાકાહારી માંસ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. અને સોયાબીન સ્ટેટ તરીકે જો ઓળખવામાં આવતું હોય તો એ આપણું મધ્યપ્રદેશ છે. કયું છે? મધ્યપ્રદેશ. કેમ? તો કે ત્યાં સૌથી વધુ સોયાબીન થાય છે, એટલે જ એને સોયા સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત ત્યાં સૌથી વધુ વાઘ હોવાથી એને ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બંધારણીય ઘટક, તો એમિનો એસિડ છે. કેટલા પ્રકારના છે? 20 પ્રકારના. આ પ્રોટીનની વાત થાય છે મિત્રો. ત્યાર પછી છે કેરોટીન, તો એ પણ એક પ્રકારનો પ્રોટીન જ છે, જે આપણને ખાસ કરીને નખ અને વાળમાં જોવા મળતું હોય છે. ત્યાર પછી બીજાની અલગ અલગ વાત કરીએ કે કયા કયા પ્રોટીનની
ક્યાં ક્યાં જોવા મળે? તો કે કેસીન જે છે એ દૂધમાં જોવા મળતું હોય છે, જે સફેદ રંગને આભારી છે. કેસીન જે છે એ સફેદ રંગ એના માટે આભારી છે. ત્યાર પછી છે રેનિન, તો એ પ્રોટીન જે છે એ સ્તનપાન કરાવતી માતાના દૂધમાં જોવા મળશે. રેનિન યાદ રાખજો ખાસ કરીને રેનિન. ત્યાર પછી છે ઉત્સેચક, તો કે ટ્રિપ્સિન ને પેપ્સિન. આ જે ઉત્સેચક જે છે એની મદદથી જે છે એ આ જે આપણી પ્રોટીન જે છે એનું સંશ્લેષણ એટલે કે આપણું પાચન તંત્ર વખતે પાચન તંત્રની ક્રિયામાં આ ઉત્સેચક મદદરૂપ થતા હોય છે. કયા કયા? ટ્રિપ્સિન અને પેપ્સિન. ત્યાર પછી છે પ્રોટીનની જો ઉણપ હોય તો એક મરાસ્મસ અને ક્વેશ્યોકોર આ બે પ્રકારના રોગ થાય છે. આ બે ખાસ યાદ રાખજો. અને પ્રોટીનનું જો આપણે પરીક્ષણ કરવું હોય તો કોપર સલ્ફેટ એટલે કે મોરથતું લેવામાં આવે છે. આ મોરથતુંનું ખાસ કરીને અણુસૂત્ર યાદ રાખજો, CuSO4 વત્તા NaOH. ત્યાર પછી વાત કરીએ આ પરીક્ષણને અંતે જે છે એ જાંબલી રંગ આપતા હોય છે. એના ઉપરથી આપણને ખબર પડતી હોય છે કે આમાં પ્રોટીનની હાજરી જોવા મળે છે. ત્યાર પછીનું નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ ચરબી, જેને આપણે લિપિડ પણ કહેતા હોઈએ છીએ. જેમનો ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ. ત્યાર પછી છે સૌથી વધુ ઉર્જા આપતું હોય તો એ આપણું ચરબી ઘટક છે. ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ્સ કરતા પણ 2 થી 3 ગણી ઉર્જા જો આપતું હોય તો એ આપણું ચરબી છે. ત્યાર પછી છે 20 સેલ્સિયસ તાપમાને ઘન સ્વરૂપે જોવા મળતું હોય છે ચરબી. ત્યાર પછી ચરબી જે છે એ પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી સસ્તન વર્ગમાં પ્રાણીમાં સૌથી વધુ જે છે એ ગરમ લોહી બકરીમાં જોવા મળતું હોય છે, 39.9 સેલ્સિયસ. ઉત્સેચકની વાત કરીએ તો લાઇપેઝ, જે શરીરનું ચરબીનું પાચન કરતું હોય છે. ત્યાર પછી આ એક ખાસ યાદ રાખજો, કોલેસ્ટેરોલનું પ્રમાણ વધતા ધમનીની દિવાલમાં જામી જાય છે, જેને આપણે કહીશું એથેરોસ્ક્લેરોસિસ. ત્યાર પછી વાત કરીએ કોલેસ્ટેરોલનું કારણે હૃદયમાં લોહી પહોંચી શકતું નથી, જેના કારણે હુમલો હોવાની શક્યતા રહે છે. ધમનીની દિવાલમાં રહેલા મેદ તપાસવા માટે જે થાય એના શું કહેવામાં આવે છે? એન્જિયોગ્રાફી. જેના લીધે આપણે ખ્યાલ આવે કે ધમનીની દિવાલમાં જે છે એ ચરબીનું પ્રમાણ કેટલું છે એ ચેક કરવા માટે શેનો ઉપયોગ થાય? તો કે એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે એને. ત્યાર પછી છે કાગળ પર તેલના ડાઘ, જે ચરબીની હાજરી છે એવું દર્શાવે છે. આ એક પ્રકારનું પરીક્ષણની વાત થાય છે. એ કાગળમાં તમે લ્યો, બરાબર, કાગળમાં એને ઘસો અને જો તેલ જેવા ડાઘ પડે તો એનો મતલબ એવો થાય કે આમાં ચરબી હાજર છે. ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ વિટામિન, જેના શોધક છે કાશ્મીર ફંક. આ ફંક નામના વૈજ્ઞાનિક ખાસ યાદ રાખજો, જેનું કાર્ય છે રોગોથી રક્ષણ આપવાનું. વિટામિનનું કામ શું છે? તો શરીરને રોગથી રક્ષણ આપવું. ત્યાર પછી દ્રાવ્યતાના આધારે એના બે પ્રકાર છે. એક તો જલ દ્રવ્ય એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય એવું કોણ છે? તો કે બી અને સી. વિટામિન બી અને વિટામિન સી આ બે જે છે એ પાણીમાં ઓગળી જતા હોય છે. ત્યાર પછી ચરબી દ્રાવ્ય એટલે કે ચરબીમાં ઓગળી જતા હોય એવા વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન ડી અને વિટામિન એ. આ જે 4 વિટામિન જે છે એ ચરબીમાં દ્રાવ્ય છે. ત્યાર પછી વાત કરીએ તો કે એમના વૈજ્ઞાનિક નામ અને રાસાયણિક નામ, અને કયો રોગ થાય છે એની ઉણપથી, અને અસરકારક અંગ ક્યાં અસર આપે છે. તો કે વિટામિન એ જે છે એનું રાસાયણિક નામ છે રેટિનોલ. આ રેટિનોલના ઉણપથી એટલે કે વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય? તો કે રતાંધળાપણું થાય છે, ગ્લુકોમા. ત્યાર પછી છે યુરોથેમિયા. ત્યાર પછી છે શેને અસર કરે? તો કે આંખને. વિટામિન બી ની વાત કરીએ. વિટામિન બી નું રાસાયણિક નામ છે થાયમિન.
જેની ઉણપથી બેરી નામનો રોગ થાય છે અને એ ચેતાતંત્ર સાથે જોડાયેલું છે. ત્યાર પછી વિટામિન સી, જેનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે અને એની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય. આ સ્કર્વી રોગમાં દાંત અને પેટામાંથી લોહી નીકળતું હોય છે. ત્યાર પછી છે વિટામિન ડી, જે સૂર્યપ્રકાશમાંથી મળતું હોય છે. જેનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ અને એ બાળકોમાં રિકેટસ નામનો રોગ થાય છે અને પુખ્ત વ્યક્તિમાં ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ થાય છે, જે હાડકા સંબંધિત છે, હાડકા ઓછા પડી જાય. ત્યાર પછી વાત કરીએ વિટામિન ઈ, તો કે એનું રાસાયણિક નામ છે ટોકોફેરોલ, જે પુરુષમાં નપુંસકતા આવે અને સ્ત્રી વંજિત થતું હોય છે. આ એક જાતીય અંતઃસ્ત્રાવ સાથે સંકળાયેલો રોગ છે. ત્યાર પછી છે વિટામિન કે, જેમનું રાસાયણિક નામ છે ફિલોક્વિનોન, જે રુધિર ન જામવું, હિમોફિલિયા નામનો રોગ થતો હોય છે. ત્યાર પછી આની એક શોર્ટકટ ટ્રીક પણ છે, રથ એક ટ્રોફી. આનું યાદ રાખવા માટે રથ એક ટ્રોફી, રથ એક ટ્રોફી, આની ઉપર યાદ રાખશું. ર એટલે વિટામિન એ, રેટિનોલ. થ બોલે તો થાઇમિન, વિટામિન બી. વિટામિન સી એટલે કે એસ્કોર્બિક એસિડ. વિટામિન ઈ, આ બધું ક્રમમાં જ છે. વિટામિન ઈ એટલે ટેકોફેરોલ. ત્યાર પછી ટી બોલે તો ટોકોફેરોલ અને ફી બોલે તો ફિલોક્વિનોન. એટલે યાદ રાખજો, રથ એક ટ્રોફી, ર એટલે રેટિનોલ વિટામિન એ, થ બોલે તો થાઇમિન, સી બોલે તો એસ્કોર્બિક એસિડ, ક બોલે તો કેલ્સીફેરોલ અને ટ્ર બોલે તો ટોકોફેરોલ અને ફિલોક્વિનોન એટલે કે વિટામિન કે. એટલે આ સૂત્ર ઉપરથી યાદ રાખવાનું ટ્રાય કરજો. વિટામિન બી2, આ આપણે વાત કરીએ છીએ વિટામિન બી કોમ્પ્લેક્સની. એના પેટા છે બી2, જેનું રાસાયણિક નામ છે રાઇબોફ્લેવિન. મોઢામાં ચાંદા પડવા, આંખ લાલ થવી, આ એમના રોગના લક્ષણો છે. ત્યાર પછી છે એને બી2 ની ઉણપથી થતું હોય છે આવું બધું. ત્યાર પછી વાત કરીએ બી3, જેનું નામ છે નિયાસિન. મંદ બુદ્ધિનું બાળક જન્મવું અને નાની ઉંમરે જે છે એ સફેદ વાળ થાય, એટલે એનો મતલબ શું થાય તો કે બી3 ની ઉણપ છે. ત્યાર પછી વાત કરીએ તો કે વિટામિન બી5 એટલે કે પેન્થોનોઇક એસિડ, જેની ઉણપથી પેલાગ્રે નામનું આ ત્વચાની સંબંધિત બીમારી છે. ત્યાર પછી બી6 થાઇરોડોક્સી. ત્યાર પછી એનાથી કયો રોગ થાય તો કે એનિમિયા, પાંડુ રોગ. ત્યાર પછી છે વિટામિન બી7, જેનું રાસાયણિક નામ છે બાયોટિન, જેનાથી લકવો અને વા જેવા રોગ જોવા મળે છે. ત્યાર પછી છે બી9, ફોલિક એસિડ કહેવાય છે રાસાયણિક નામ એનું, અને જેનાથી પેશીય રોગ થાય છે. ત્યાર પછી છે બી12, સાયનેકોબાલામાઇન, જેનાથી પેલાગ્ર અને એનિમિયા જેવા રોગ જોવા મળે છે. લાસ્ટ વાત કરીએ ખનિજ ક્ષારો, જે શરીરની ઉર્જા આપતો નથી પરંતુ રોગ સામે રક્ષણ આપે છે. એમાં વાત કરીએ પાણીની, તો કે ભાઈ પાણી જે છે એ મનુષ્યના શરીરમાં વજનના 60 થી 70% પાણી હોય. આપણું જે વજન હોય એના 60 થી 70%, જે શરીરમાં જૈવિક ક્રિયાઓમાં માધ્યમ પૂરું પાડે છે પાણી. ત્યાર પછી વાત કરીએ તો કે ખનિજ તત્વો. ખનિજ તત્વોના કાર્ય છે તો સોડિયમ જે છે એ રુધિર દબાણ જે છે એ નિયંત્રિત રાખે છે. ત્યાર પછી પોટેશિયમ એ ધબકારા નિયંત્રિત રાખે. ત્યાર પછી સલ્ફર એ ચામડીમાં રોગોમાં ફૂગનાશક તરીકે કામ આપે છે. ત્યાર પછી કેલ્શિયમ તો દાંત અને હાડકાના મજબૂતાઈ અને બંધારણમાં
એ કામ આપે છે. ફોસ્ફરસ દાંત અને હાડકાના ઘડતરમાં મહત્વનું છે. ત્યાર પછી મેગ્નેશિયમ તો ચેતાતંત્રની ક્રિયામાં. ત્યાર પછી છે કોબાલ્ટ તો એ રક્તકણોમાં. ઝીંક જે છે એ ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટે મહત્વનું. ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ લોહ તત્વ. તો આ લોહ તત્વ જે છે એ હિમોગ્લોબિનની ઉત્પત્તિ માટે મહત્વનું તત્વ છે. ત્યાર પછી છે કોબાલ્ટ 60 એ કેન્સરના કોષો નિષ્ક્રિય કરવા માટે મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યાર પછી છે આયોડિન થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉત્પત્તિમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી છે કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉણપથી રોગ થાય છે. તો કયો થાય તો કે ઓસ્ટિયોમલેશિયા અને રિકેટસ. ત્યાર પછી છે લોહ તત્વ એટલે કે આયર્નની ઉણપથી કયો રોગ થાય તો કે પાંડુ રોગ થાય છે. કયો થાય છે? પાંડુ રોગ થાય છે. ત્યાર પછી છે થોડાક અગત્યના પ્રશ્નો પણ લીધા છે. તો જોઈએ શરીરમાં ફક્ત 2 વિટામિનનું સંશ્લેષણ થાય. કયા કયા વિટામિન છે તો કે વિટામિન ડી અને વિટામિન કે. વિટામિન ડી જે છે એ ચામડીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં અને વિટામિન કે એ યકૃતમાં થાય છે. ત્યાર પછી વાત કરીએ લોહીનું શુદ્ધિકરણ માટે કયો વિટામિન જવાબદાર છે તો કે વિટામિન સી. રોગ પ્રતિકારક શક્તિ વધારે જવાબદાર છે એના માટે પણ. ત્યાર પછી વાત કરીએ ફ્રેશ ફૂડમાં કયું વિટામિન જોવા મળે તો કે વિટામિન સી. ખોરાક રાંધવાની સરળતાથી નષ્ટ થતું વિટામિન હોય તો વિટામિન સી. ખોરાક રાંધવાથી એ નષ્ટ થઈ જતું હોય છે. ત્યાર પછી વિટામિન એ ની સેવિંગ બીક તરીકે જો ઓળખાય તો લીવર છે. જીભ આવી જાય ત્યારે કયું વિટામિન તો કે બી કોમ્પ્લેક્સની આપણે ખ્યાલ હોય તો બી કોમ્પ્લેક્સની ગોળી લેતા હોય છે. ત્યાર પછી વાત કરીએ શરીરમાં સૌથી જૈવ રાસાયણિક ક્રિયાઓ ઉપયોગી વિટામિન હોય તો એ છે વિટામિન બી. અને ચયાપચયમાં કહીએ તો વિટામિન કે. ત્વચા અને આંખની વાત આવે એટલે આપણે વિટામિન એ યાદ આવવું પડે. ત્યાર પછી વાત કરીએ ખાસ કરીને આ સ્તરનું નામ યાદ રાખવાનું છે તો કે ચામડી નીચે આવેલા ડિહાઇડ્રોક્લોરોસ્ટિરોલ આ નામનું સ્તર જે છે એની ઉપર સૂર્યપ્રકાશ આપાત થતા વિટામિન ડી બને છે અને વાસી ખોરાકમાંથી ફોલિક એસિડ નાશ પામે છે. આટલી વસ્તુ યાદ રાખજો. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.